પાદરા તાલુકાના માસા રોડ વિસ્તારમાં આજે અચાનક કુદરતનો કહેર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વરસાદના જોરદાર તાંડવ વચ્ચે રોડ પર અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. માસા રોડથી પીજીપી ગ્લાસને જોડતા મુખ્ય માર્ગ પર પવનની ગતિ એટલી તેજ બની ગઈ હતી કે રોડ સાઇડ પર ઉભેલા વીજ થાંભલા એક પછી એક ધરાશાય થઈ સીધા રસ્તાની વચ્ચોવચ્ચ આવી પડ્યા હતા. પીજીપી ગ્લાસની આગળ તેમજ શિવ રેસિડેન્સી નજીક આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વીજ થાંભલા સાથે સાથે નજીકના ઝાડ પણ ધરાશાય થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ દરમિયાન રોડ પર રિપેરિંગ અને બાંધકામનું કામ ચાલુ હતું, જેના કારણે પહેલેથી જ રસ્તો સંકુચિત હતો. આવા સમયે અચાનક વીજ થાંભલા પડી જતા રસ્તો સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો હતો. એટલામાં એક ટેમ્પો ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરતા વચ્ચે જ ફસાઈ ગયો, જેના કારણે થોડી વાર માટે ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાવી દીધી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક એક્શનમાં આવ્યા અને પ્રાથમિક મદદ સાથે રસ્તો ખાલી કરવાના પ્રયાસો શરૂ કર્યા. સાથે જ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવતા ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે શું રોડ પર ચાલી રહેલા કામ દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવશે કે નહીં? અને સૌથી મહત્વની વાત, અચાનક બદલાતા વાતાવરણમાં જાહેર સુરક્ષા માટે તંત્ર કેટલી તૈયારી સાથે કામ કરે છે? હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી ચાલુ છે, પરંતુ આ બનાવ એક ચેતવણી આપી છે. સાવચેતી જ સુરક્ષા છે.